સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ અલગ અલગ કાર્યક્રમો જે થતા હોય છે, જેમાંનો એક આપણો ખાસ આ કાર્યક્રમ તેરા તુજકો અર્પણ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ નાયરની સાથે એમાં સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેના પર કોઈ વસ્તુ ગુમ થયા હતા અથવા ચોરી થયા હતા એવા બનાવોમાં જે પોલીસે મહેનત કરીને જે મુદ્દામાલ રિકવર કર્યો હતો તે વસ્તુ આજરોજ બહોળી સંખ્યામાં હાજર રહેલા લાભાર્થીઓને હાથોહાથ પરત કરવામાં આવેલી છે, જેમાં ખાસ કરીને જે એક ગુજરાત ગ્રામીણ બેંકમાં એક હથિયાર સાથેના લૂંટનો જે બનાવ બન્યો હતો, જેમાં સચિન પોલીસ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ખૂબ મહેનત કરીને આરોપીને ખૂબ ટૂંકા સમયમાં પકડી પાડી લૂંટમાં ગયેલ મુદ્દામાલ મેળવી લીધેલો હતો અને જે મુદ્દામાલ નામદાર કોર્ટ તરફથી હુકમ થતા આજરોજ એના જે બેંક એમ્પ્લોઈઝ હતા એ લોકોને સુપ્રત કરવામાં આવેલો છે, જેમાં 3,33,520 રૂપિયા જે બેંકમાંથી લૂંટ થયેલા મુદ્દામાલ હતો જે પરત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અલગ અલગ જે વિસ્તારમાંથી મોબાઈલ કંઈક ગુમ થતા હોય છે એવા 20 વ્યક્તિઓના મોબાઈલ તેઓને આજરોજ બોલાવીને પરત આપવામાં આવેલા છે, જેની કિંમત 2,89,000 જેટલી થાય છે. તે ઉપરાંત આપ જાણો છો કે ભાઈ સાયબરના પણ ખૂબ જે રીતે બનાવો બનતા હોય છે, એમાં સાયબર રિફંડનો એક જે કેસ હતો જેમાં એક જ વ્યક્તિને એના પોતાના 1,28,213 રૂપિયા જે સાયબર રિફંડ પણ આજરોજ અત્રેથી પરત કરવામાં આવેલ છે, જેથી કુલ 7,50,733 રૂપિયાનો જે પણ મુદ્દામાલ હતો એ આજે સચિન પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં તેઓને પરત આપવામાં આવેલ છે.